નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ મારા નવા બ્લોગમાં। આજે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણના દિવસે આરવ અને ધ્રુવીએ કીધું પપ્પા આજે આપણે થોડુંક પૂન કરવું છે, તો પૂનની શરૂઆત આપણે આજુબાજુના છોકરાઓને ચોકલેટ વેચીને કરીએ। પછી ત્યાંથી વૈયા આપણે સબૂતરામાં કબૂતરને દાણા નાખવા। ધ્રુવીએ લીધા મગ અને આરવે લીધી ઝાર અને ત્યાંથી થયા હાલતા કબૂતરને દાણા નાખવા। ત્યાંથી આવી ગયા કબૂતરાના સબૂતરામાં। પછી તો તૈણે મળ્યા ઉડાડવા દાણા। આરવને થયું આ થોડા થોડા દાણે કઈ મેળ નહીં આવે, કર દોથા થાય। અને આ ધ્રુવી તો જો ખેતરમાં જાણે જીરું ઉડાડતી હોય એમ ઉડાડે છે કે કબૂતરું નો રહેવા દીધું। પછી તૈણે છે ને દાણા ઉડાડીને હાવ થાકી ગયા હતા અને ધ્રુવી તો હાવ થાકી ગઈ એટલે એણે તો સીધું ઊંધું વાળ્યું ટોપલું। પછી ધ્રુવીની નજર મારા કેમેરામાં ગઈ કે લે શૂટિંગ તો ચાલુ લાગે, લાય પાછા ઉડાડવા દે। એમ કરીને પાછી ઈ ઉડાડેલા ઢગલામાંથી મળી ટોપલું ભરવા। પૂન તો કરવું ને। પછી ત્યાંથી નીકળી ગયા બહાર। ભાઈ અને બેને કર્યા ટોપલાના ટોપા। પછી ત્યાંથી આપી દીધા ટોપલા પાછા જમા, આ ઘરે નથી લઈ જવાના, લ્યો ભાઈ। ત્યાંથી આવી ગયા આપણે ગાયુંના તબેલામાં ગાયુંને નીણ નાખવા। નીણ આ લોકો અહીંયા જ રાખતા હતા એટલે અહીંથી લઈ લીધી વેચાતી નીણ અને આવી ગયા બધા અમે તબેલામાં ગાયુંને નીણ નાખવા। પછી ધ્રુવીએ કરી ગાયુંને નીણ ખવડાવવાની શરૂઆત। ગાય નીણ ખાતી ખાતી એક માર્યો એક જોટો ને તો ધ્રુવી આખી અંદર ખેહાઈ ગઈ। પછી ધ્રુવીએ પ્રોગ્રામ કેન્સલ રાખ્યો અને કીધું મમ્મી તું જા નાખી દે, હાલે આ કબૂતર નથી, આ મને ગમાણીમાં ખેહી લે। પછી મેં ગાય માતાને 2 રાડા ખવડાવ્યા અને બાજુમાં ઉભેલી એક ભેંય કે ભાઈ તમે ગાય માતાને માતા સમજતા હોય તો અમને એક માસી સમજી 2 રાડા અમને ખવડાવજો હો। પછી પાછળથી એક પાડાએ ભાંભેડો નાખ્યો, એ કે અમારા સંબંધનું હું। તો મિત્રો આજના દિવસે આપણે 3 પૂન કર્યા અને હજી એક મારે મહાપૂન કરવું છે અને ઈ છે આ। તો પાણીપુરીની મળી ઝપાઝપી બોલવા, નાનું એવું મોઢું ને પાણીપુરી પછી પાણીપુરી જોઈ લ્યો, ઝપાઝપી છે ને પણ બાકી હે। પણ અમારે ધ્રુવીબેનને ટેસ્ટમાં થોડો ખબર પડે છે એટલે એને મીઠું ઓછું લાગ્યું એટલે પાણીપુરીવાળા ભાઈ પાસેથી મીઠું મંગાવ્યું અને નખાવ્યું પાણીપુરીમાં મીઠું। પણ તોય ટેસ્ટમાં કાંઈ ફરક પડ્યો નહીં એટલે બેને જાતે જ ડબલું ઉપાડ્યું, એ કે આ પાણીપુરી વાળો કાંઈ લોચ્યો નાખશે નહીં।